ભરૂચ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા એક તરફ ભૂમાફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનિજ માફિયાઓ જાણે બેફામ બન્યા છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા, જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મુલટ ટોલ પ્લાઝા પર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી। જો કે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।